નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દેશભરમાં લાખો શિક્ષિત મહિલાઓ માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર। ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ એટલે કે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યા છે મિત્રો। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી જે કેન્દ્રો છે તેમાં સુપરવાઇઝરની ભરતી જે છે તે બહાર પાડવામાં આવી છે અને કુલ 12,000 કરતાં પણ વધારે જગ્યાઓ સમગ્ર દેશમાં આંગણવાડી સુપરવાઇઝરની ભરાવાની છે। જાણીશું વિડીયોમાં વિગતવાર કે આ ભરતીઓ માટે શું ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત હશે, કેટલી વયમર્યાદા છે, સાથે દેશમાં અલગ અલગ રાજ્યોમાં કેટલી જગ્યાઓમાં આ ભરતી થવા જઈ રહી છે। સંપૂર્ણ માહિતી આંગણવાડી સુપરવાઇઝરને લગતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। એ પણ જાણીશું કે મિત્રો કઈ સાઇટ ઉપર ક્યારે આ વિન્ડો ઓપન થશે, ક્યાં સુધીમાં ફોર્મ ભરાશે અને ક્યાં સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે, શું હશે મિત્રો પરીક્ષા પદ્ધતિ, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। જો ચેનલમાં નવા હોય તમે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન આવા સાથે જ કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો અને જનરલ નોલેજના વિડીયોઝ તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આંગણવાડી સુપરવાઇઝરની ભરતી 2024 12,000 જગ્યાઓ માટે જે છે તે મિત્રો ટૂંક સમયમાં આવશે ભરતી, અને ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ છે wcd.nic.in। મહિલા અને બાળ વિકાસ વિભાગ ભારત સરકારે તાજેતરમાં આંગણવાડી સુપરવાઇઝરની ભરતી 2024ની જાહેરાત કરી છે, જે મહિલાઓને બાળકોના કલ્યાણમાં મહિલાઓને યોગદાન આપવાની સુવર્ણ તક આપે છે। ભારતમાં વિવિધ રાજ્યોમાં 12,000 કરતાં વધુ ખાલી જગ્યાઓ સાથે આ ભરતી ઝુંબેશનો ઉદ્દેશ્ય આરોગ્ય, કુપોષણ અને મૂળભૂત શિક્ષણ જેવા જટિલ મુદ્દાઓને ઉકેલવાનો છે। આ વ્યાપક માર્ગદર્શિકામાં અમે આપને તમામ માહિતી આ ભરતી વિશે જણાવીશું। તો જાણીએ મિત્રો આગળમાં ભરતી વિશે। તો મહિલાઓ અને બાળ વિકાસ મંત્રાલય આશરે 12,000થી વધુ ખાલી જગ્યાઓ માટે આંગણવાડી સુપરવાઇઝરની ભરતીનું આયોજન કરી રહ્યું છે। આ ખાલી જગ્યાઓ ભારતના વિવિધ રાજ્યોમાં ફેલાયેલી છે, જેમાં રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં સુપરવાઇઝરની સૌથી વધુ જગ્યાઓ હાલમાં ઉપલબ્ધ છે। ભરતીની પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં થશે, જેનાથી અરજદારોને સુવિધા મળશે। ભરતીનું નામ છે આંગણવાડી સુપરવાઇઝર 2024। સુપરવાઇઝર પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓ 12,000 અપેક્ષિત, સૂચના પ્રકાશિત જે છે તે ઓગસ્ટ 2024માં એટલે કે આગામી ઓગસ્ટ 2024માં આ ભરતી બહાર પડશે। સત્તાની વાત કરીએ તો WCD એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઓફિશિયલ વેબસાઇટ છે wcd.nic.in। તો વાત કરીએ મિત્રો પ્રાપ્તતાની, તો ચોક્કસ માપદંડોમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારો પાસે માન્ય સંસ્થામાંથી સ્નાતક ડિગ્રી હોવી જોઈએ। લાભાર્થીઓ પાસે અસરકારક વાતચીત માટે સ્થાનિક ભાષામાં પ્રાવીણ્ય પણ આવશ્યક છે, એટલે કે ઉમેદવારો જે છે તે આંગણવાડી સુપરવાઇઝરમાં જે ફોર્મ ભરશે તેઓ સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ। ઉંમર મર્યાદાની વાત કરીએ તો ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ જે ઉંમર છે તે 35 વર્ષ રાખવામાં આવી છે। વખત સરકારના નીતિ નિયમ મુજબ જે છે તે અલગ અલગ કેટેગરી વાઇઝ અનામતનો જે ઉંમરનો લાભ મળવા પાત્ર થઈ છે। WCDની જે ઉંમર જે વાત કરીએ જરૂરી દસ્તાવેજની, તો ઓળખનો પુરાવામાં પાન કાર્ડ, આધાર કાર્ડ, ફોટોગ્રાફ અને હસ્તાક્ષર સ્કેન કરીને મિત્રો અપલોડ કરવાના રહેશે। શૈક્ષણિક પ્રમાણપત્રો જે માન્ય ડિગ્રી, સ્નાતક ડિગ્રી, કાસ્ટ સર્ટિફિકેટ વગેરે અને જાતિ પ્રમાણપત્ર જો લાગુ થતું હોય તો સાથે જ ડોમિસાઇલ સર્ટિફિકેટ એટલે કે જો મામલતદારનું કક્ષાનું જે આપવામાં આવે છે પ્રમાણપત્ર તે રહેઠાણનો પુરાવો। સાથે જ મિત્રો આંગણવાડી સુપરવાઇઝરની ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો સૌથી પહેલાં 3 તબક્કાઓ છે, જેમાં સૌથી પહેલાં લેખિત પરીક્ષા હશે, જેમાં જ્ઞાન, તર્ક, રિઝનિંગ અને અંગ્રેજી ભાષા પ્રાવીણ્યનું વ્યાપક મૂલ્યાંકન કરવામાં આવશે। આ કસોટી સામાન્ય જાગૃતિ, સંખ્યાત્મક ક્ષમતા અને અંગ્રેજી ભાષા કૌશલ્ય જેવા વિષયોને આવરી લે છે, એટલે કે મિત્રો સામાન્ય જ્ઞાન એટલે કે કરંટ અફેર્સ, જનરલ નોલેજ, રિઝનિંગ, મેથ્સ અને અંગ્રેજી જેવા વિષયોનું આ લેખિત પરીક્ષા 100 માર્ક્સની લેવામાં આવશે। ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ બીજું છે, જેમાં મિત્રો આપે તમામ જે શારીરિક તંદુરસ્તી અને ક્ષમતાઓનું વ્યાપક મૂલ્યાંકન ખાસ કરીને આંગણવાડી કાર્યકરો અને સુપરવાઇઝરો માટે રચાયેલ છે। અને મેડિકલ ટેસ્ટની વાત કરીએ તો સુપરવાઇઝરની ભૂમિકા માટે પસંદ કરેલા ઉમેદવારોની ફિટનેસની ખાતરી કરવા માટે તબીબી પરીક્ષણ કરાવવાનું રહેશે। મિત્રો વાત કરીએ મિત્રો ભરતી કરવા માટેની કઈ રીતે અરજી કરવાની, તો તેની અધિકૃત વેબસાઇટ છે wcd.nic.in પર જવાનું છે, આંગણવાડી સુપરવાઇઝર ભરતી પર ક્લિક કરવાનું છે, જરૂરી વિગતો ભરી અને ફોર્મ સબમિટ કરી દેવાનું છે। મિત્રો પગારની વાત કરીએ તો મિત્રો આંગણવાડી સુપરવાઇઝરમાં ઉમેદવારોને પસંદગી થઈ ગયા બાદ 5200 રૂપિયાથી લઈને 20,200 સુધીનો એટલે કે પે લેવલ 2નો જે પગાર ધોરણ છે તે મળવા પાત્ર છે। સાથે જ મિત્રો અલગ અલગ જે ભથ્થાઓ છે તે અલગ અલગ રાજ્યો વાઇઝ અલગ અલગ ભથ્થાઓ આ ભરતી માટે એટલે કે આ જગ્યા માટે મળવા પાત્ર થશે। વાત કરીએ મિત્રો અલગ અલગ રાજ્ય વાઇઝ જે આંગણવાડી સુપરવાઇઝરની સંભવિત ખાલી જગ્યાઓ સામે કેટલી ભરતી આવશે તેની, તો રાજસ્થાન રાજ્યમાં કુલ 1500 ખાલી જગ્યાઓની ભરતી આવી શકે છે, કર્ણાટકમાં 1200, તમિલનાડુમાં 1000, ઉત્તર પ્રદેશમાં 1200, મહારાષ્ટ્રમાં 800, ઝારખંડમાં 800, આસામમાં 700, પંજાબ 600, હરિયાણામાં 400, જમ્મુ કાશ્મીરમાં 300 જગ્યાઓ, ઉત્તરાખંડમાં 200 જગ્યાઓ, હિમાચલ પ્રદેશમાં 150 જગ્યાઓ, ગોવામાં 50, કેરળમાં 500, છત્તીસગઢમાં 500, ઓડિશામાં 900 જગ્યાઓ, પશ્ચિમ બંગાળમાં 1300 જગ્યાઓ, ગુજરાતમાં 700 જગ્યાઓ, બિહારમાં 1100 જગ્યાઓ, મધ્યપ્રદેશમાં 1000 જગ્યાઓ, આંધ્રપ્રદેશમાં 800 જગ્યાઓ, તેલંગાણામાં 600 જગ્યાઓ, ત્રિપુરામાં 100 જગ્યાઓ, મણિપુરમાં 80,
મેઘાલયમાં 70, નાગાલેન્ડમાં 60, અરુણાચલ પ્રદેશમાં 40, મિઝોરમ 30, સિક્કિમમાં 20, અંદમાન નિકોબારમાં 10. આમ કુલ સમગ્ર દેશમાં કુલ 12,000 જેટલી જગ્યાઓ સુપરવાઇઝરોની આગામી સમયમાં ભરતી પ્રક્રિયા ઓગસ્ટ 2000 જે છે તે મિત્રો 24માં આની ભરતીનું નોટિફિકેશન બહાર પડશે અને ભરતીના ફોર્મ ઓગસ્ટમાં ભરાયા બાદ લેખિત પરીક્ષાનું આયોજન જે છે તે મિત્રો ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં થઈ શકે છે મિત્રો. આમ આંગણવાડી સુપરવાઇઝર ભરતીની રાહ જોઈને બેઠેલા ગ્રેજ્યુએટ્સ યુવતીઓ માટે આ ખૂબ જ મહત્વનો મોકો છે. તો આગામી સમયમાં અમારી ચેનલ સાથે જોડાઈ રહેશો. જ્યારે પણ આ ભરતી બહાર પડશે આપણે ચોક્કસથી આપણી ચેનલ પર એનું નોટિફિકેશન મૂકીશું. જય હિન્દ, અસ્તુ.